એમ પ્રરૂપણ કરવામાં આવે. આવી વાસના, આવો જે અભિપ્રાય, આવું જે વલણ પ્રગટ કરવામાં આવે છે તે પણ આત્મા આત્માને કરે છે એવી માનતાને અતિશયપણે હણે જ છે. આત્મા આત્માને કરે છે એનો વળી વિકાર પણ કરતો નથી. એ બે વિરુદ્ધ થઈ ગયું. કારણ કે સદાય ન્યાય માનવાથી આત્મા કરતા થયો. ચાર બોલી લીધા. એક દ્રવ્ય છે એ નિત્ય છે માટે કરતા નહીં. એક ક્ષેત્રે અસંગપદી છે એ એકરૂપ છે માટે કરતા નહીં. એનો સંકુચ વિકાસ થાય છતાં તેનાથી સન્માન કરતા નહીં. અને ભાવમાં જ્ઞાયક ભાવ છે એ જ્ઞાયક ભાવ પોતે કરતા નથી. ત્રિકાળી જ્ઞાયક ભાવ કરતા નથી. હા 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 દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ચાલુ આટલી વાત છે. હા છે ને આત્મા આત્માને કરે છે એવી પૂર્વક માનતાને અતિશય પણ હણે છે. કારણ કે સદાય જ્ઞાયક માનવાથી, સદાય એને જાણનારો માનવાથી રાગનો કરવા પણ આવી શકે નહીં. એટલે સદાય જો જાણનારો માન તો પણ કરતા પણ સિદ્ધ થતું નથી. દ્રવ્ય સિદ્ધ થતું નથી, ક્ષેત્રો સિદ્ધ થતું નથી, કાળે સિદ્ધ થતું નથી, ભાવે સિદ્ધ થતું નથી. હા 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 જેની વાત છે ભાઈ. વિતરાગ માર્ગ બહુ ઝીણો. આવી વાતો જો દયા પાડો, રદ કરો, સમજાય તો ખરું. શું સમજાય? ધૂળ છે. પરની દયા આત્મા પાડી શકતો નથી ને. ત્રણ કાળમાં ભાવ કરે એ હિંસા, ભાવ કરે દયા પાડવાનો એ હિંસા પોતાની. રાગ છે ને એ રાગનો કરતા આત્મા છે. અજ્ઞાન ભાવે એમાંય સિદ્ધ કરવું. બિલકુલ અકર્તા છે એમ છે નહીં. પ્રભુ નાના પડે છે. એ કરતા નથી, કર્મ કરે છે એમ કે છે. આ ઈશ્વર કરતા વળે એમ કે પણ આ કરે કર્મ કરે છે. કર્મને લઈને જૈનમાં એમ છે ને ઘણા સમજ્યા વિનાના કે આત્મામાં જે કઈ દોષ આવે કર્મને લઈને આવે. તદ્દન જૂઠવા છે. આત્મામાં દોષ થાય, દોષ પોતાના અપરાધથી પોતે કરે છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. કર્મથી વિકાર થતો નથી. હા હા હવે આવા લોજિકનો ન્યાય ને નવરા ક્યારે હોય? આ રીતે સિદ્ધ કરવું. ચાર બોલે સિદ્ધ કર્યા. આત્મા વિકારનો કરતા છે એમ સિદ્ધ કરવું છે. અજ્ઞાની કહે છે કે વિકારનો કરતા કર્મ છે આત્મા નહીં. એને માટે અહીં દલીલ આપી કે કઈ રીતે કરતા છે. કે આત્મા પણ નિત છે, નિતને કરે નહીં. અસંગપદેશી કાયમ છે, એને કરે નહીં. સંકુચ વિકાસ પણ પોતે સંકુચ વિકાસ ચામડું દાખલા કરે. સૂકું ભીનું ચામડું થયું, ભલે સૂકું ભીનું ચામડું તો એટલું ને એટલું છે. લીલું હોય તો એટલું અને સૂકું હોય તો એટલું. એટલે સૂકા ભીના ચામડાની પેઠે પણ આત્મામાં સંકોચ વિકાસથી ઓછું વધતું થતું નથી. હા આવી વાતો. ત્યારે પછી એને કીધું કે ભાઈ જ્ઞાયક ભાવ કરતો હશે તો જ્ઞાયક ભાવ તો એકરૂપ રહે. જ્ઞાયક ભાવમાં કરવાનો હોય નહીં, કરવાનો તો પર્યાયમાં હોય. પર્યાયને તો માનતો નથી. હા પ્રગટ કરવા આવે છે. આત્મા આત્માને કરે છે એવી પૂર્વક માનતાને અતિશયપણે હણે છે. એની શ્રદ્ધા ખોટી છે. વિકારને કરે. કર્મને કર્મથી વિકાર થાય, આત્માથી નહીં. એ તદ્દન આત્માનો મોટો અપરાધ છે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે અને આત્માની કઈ ખબર નથી. કારણ કે સદાય જ્ઞાયક માનવાથી આત્મા કરતા થયો. સદાય જ્ઞાયક માનવાથી પર્યાયમાં રાગ થાય એનો કરતા થયો. હા હા સમજાનું થાય. વિનાયક છે, જાણનાર છે ચૈતન્ય.
પ્રકાશ ચૈતન પ્રકાશનો પૂર નૂર એ કઈ તો કાયમથી જ છે. એને શું કરવું હોય? એ તો કરવાનું હોય તો પર્યાયમાં હોય, બદલવામાં. તમે તો કહે છે જ્ઞાયક ભાવ કરે, જ્ઞાયક ભાવ કરે, પણ જ્ઞાયક ભાવ ભીત કરે શી રીતે? પર્યાયમાં તો કરવા પણ માનતો નથી ને જ્ઞાયક ભાવ કરી શકતું નથી. સમજાણું કાંઈ? આવી વાતો થાય. આવી જૈનની વાતો છે, આવી છે. જૈન પરમેશ્વર. જૈનમાં પણ મોટા ઉઠ્યા છે. એનું નામ આપ્યું છે ને, સાંખની પેઠી અમારા સાધુઓ પણ વિકાર નો કરતા કર્માને એ પણ સાંખમતી જેવા જ્ઞાની થાય. એ આવી ગયું છે. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાદી ભાવના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞાનના ભેદ જ્ઞાનથી શું હોવા લીધી પરને આત્મા તરીકે જાણતો એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષાએ અજ્ઞાન જ્ઞાન પરિણામને કરતો હોવાથી અજ્ઞાન ઉપયોગનું જે જ્ઞાનનું કર્મ તેને કરતો તેને કરતા પણ સમજ કરવું. શું કહેશે જુઓ? જ્ઞાયક જાણનાર ભગવાન છે આત્મા. એ તો જાણનાર 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 એ જાણનાર સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાન સ્વભાવ હશે છે. વિશેષ અપેક્ષાના ફેર છે. સામાન્યપણે તો ત્રિકાળ એકરૂપ છે. કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાદી ભાવના જ્ઞાન સમયે શું કહે છે? જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાથી ભાવના જ્ઞાન સમયે દોષ થાય તેનું જાણવું થાય એને સમયે અનાદિકાળથી જ્ઞાનના ભેદ જ્ઞાનથી શું રાગ અને દયાદાન કામ કરવું દે પર છે ને હું જ્ઞાન છું એવું બે વચ્ચેનો ભેદ જ્ઞાનથી શૂન્ય છે. તેથી ખરેખર તો જે કંઈ રાગ દ્વેષ થાય છે તે જ્ઞાનમાં જાણવા લાયક જ છે. જ્ઞાન તેને જાણનારો છે. એની મર્યાદા તે ન રાખતા પરને આત્મા તરીકે જાણતો હોવાથી એ જ્ઞાયક ભાવને એ તો સમાન તરીકે જ્ઞાયક છે, પણ વિશેષ તરીકે રાગ અને દ્વેષના ઉત્પન્ન કાળમાં તેનું જ્ઞાન કરવું જોઈએ. અહીં જ્ઞાન કરવું જોઈએ. એ જ્ઞાનનો અભાવ હોવાથી તે રાગ દ્વેષને પોતાના માનીને કરે છે. મોકાંતિભાઈ કે આ તો ધાબળ્યું નહીં બધી. શું કીધું? ચાર બોધની તો વાત કરી પહેલી. હવે જ્ઞાયક ભાવ જે છે એ એક રૂપ છે. એ તો કરતા હોઈ શકે નહીં. એક રૂપ રહેનારો જ્ઞાયક ધ્રુવ એ ધ્રુવથી સમાન અપેક્ષા તો જ્ઞાન અવસ્થિત હોવાથી સમાન અપેક્ષા તો ધ્રુવ રહેવાથી કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાદી ભાવના જ્ઞાન સમય ખરેખર તો આત્મામાં જે મિથ્યાત્વ રાગ થાય તેનું જ્ઞાન થાય એવો એનો સ્વભાવ છે. પણ તેના જ્ઞાનના સમયે જ્ઞાન ન કરતા આ મારું કાર્ય છે એમ કરતા થાય છે. સમજાય છે ખરી ને કે ભગવાન આત્મા વિનાયક સ્વરૂપ જાણનાર ત્રિકાળ જાણનાર છે. એ સામાન્ય અપેક્ષા એ ત્રિકાળ જાણનાર એ તો કઈ કર્મો કે હોય નહીં. એ તો અવસ્થિત હોવાથી જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં એમ છતાં કર્મથી ઉત્પન્ન મિથ્યાથી ભાવના જ્ઞાન સમયે ખરેખર તો રાગ જે થાય છે આ જ્ઞાયક પોતે છે
તેથી રાગના જ્ઞાન સમયે ખરેખર તો રાગનું જ્ઞાન થવું જોઈએ. રાગનું જ્ઞાન થવું જોઈએ. એક રાગના જ્ઞાનના સમયે જ્ઞાન ન કરતા ને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શું હોવાને દીધી પરને આત્મા તરીકે જાણતો રાગ થાય તે હું છું એમ અજ્ઞાની માને છે. રાગથી ભિન્ન ભગવાન અંદર જુદો છે એને અજ્ઞાની માનતો ખબર નથી. એ જ્ઞાયક ભાવ પરને આત્મા તરીકે જાણતો એવો છે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો જ્ઞાન ખરેખર તો રાગ આદિ થાય તેનો એ જ્ઞાન છે. તેનું એ જ્ઞાન કરે છે અને એનો સ્વભાવ જ્ઞાયક છે માટે જ્ઞાન છે અને જ્ઞાન હોવાથી રાગને કાળે રાગને જાણે એવું એનો સ્વરૂપ છે. પણ એમ ન માનતા રાગ થાય છે એ અજ્ઞાનથી મારામાં થાય છે એમ અજ્ઞાની માને. હા એ માને છે બરાબર છે એમ કે એ કરતા અજ્ઞાન પણ બરાબર છે. વિશેષ અપેક્ષા એકલા જ્ઞાયક સામાન્ય અપેક્ષા તો કરવા પણ આવે નહીં. પણ જ્ઞાયક ભાવમાં પર્યાયની અપેક્ષા એ વિશેષ અપેક્ષા એ બદલવાની અપેક્ષા એ અજ્ઞાનરૂપ જ્ઞાન પરિણામને કરતો હોવાથી એ જ્ઞાન પરિણામને અજ્ઞાનરૂપ કરતો રાગરૂપ કરતો. રાગ હું છું, દ્વેષ હું છું, પુણ્ય હું છું, દયાના ભાવથી હું છું. આચાર્યોએ ટીકા કરી છે. જગતને સત્ય સમજાવવા પરને આત્મા તરીકે જાણતો એવો જે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા ભૂલ છે. સમાન તો સમાન છે. વિશેષ અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામને કરતો આત્માના જ્ઞાન પરિણામ ખરેખર તો રાગ થાય તેને જાણનારા પરિણામ થવા જોઈએ. કારણ કે જ્ઞાન એનું સ્વરૂપ છે એમ બતાવી ને. સામાન અપેક્ષા જ્ઞાન સ્વભાવ અવસ્થિત છે માટે પહેલી લીટી જ્ઞાયક ભાવ સામાન અપેક્ષા એ જ્ઞાન સ્વભાવ અવસ્થિત છે એમાં આવી ન્યાય આવી ગયો. એમ હોવા છતાં મિથ્યાતાદી ભાવના જ્ઞાન સમયે મિથ્યા શ્રદ્ધાના રાગદ્વેષનું જ્ઞાન કરે એનું કારણ કે એમાં જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાયકનો જ્ઞાન સ્વભાવ છે. તેથી રાગ વખતે દ્વેષ વખતે રાગદ્વેષનું જ્ઞાનનો એ સમય છે. સમજાણું કાંઈ? આવું માર કરે. જ્ઞાયક ભાવ છે તો ધ્રુવ છે. હવે એની પર્યાયમાં વિશેષ અપેક્ષા એ ખરેખર તો રાગ થાય એને જાણવું જ્ઞાનનો સમય જાણવું એમ છે. પણ એમ ન થતા ભેદ જ્ઞાન નથી માટે રાગથી હું છે માને. આચાર્યોએ પણ કેટલું કામ કર્યું જોવાને. આત્મા તરીકે જાણ શું કીધું? પરને આત્મા તરીકે ફેર ખરી ને. જ્ઞાયક ભાવ સામાન અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત પાછું એમાં લીધું છે. જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવે સ્થિત છે. તેમાંથી તો જ્ઞાન થવું જોઈએ એમ કે છે. એના કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાથી ભાવોના જ્ઞાન સમય જોયું. મિથ્યા શ્રદ્ધા રાગ દ્વેષ એનું આ જ્ઞાન થવું જોઈએ. તો જ્ઞાનનો એનો સમય છે. જ્ઞાનનો એનો સમય છે. કેમ કે જ્ઞાન ન્યાયકમાં અવસ્થિત છે.
હા હા જ્ઞાન છે એ જ્ઞાયકમાં અવસ્થિત છે, કાયમ છે. માટે મિથ્યાત અને રાગ થવા પ્રાણે તેનું જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન ના સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભાવ જ્ઞાનથી શું હોવાને લીધે હા હા પણ રાગ છે તે ભિન્ન છે અને જ્ઞાન જ્ઞાયકનું જ્ઞાન છે તે ભિન્ન છે. એવું જેને જ્ઞાન નથી અજ્ઞાનીને હા હા જ્ઞેય જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શું હોવાને લીધે પરને આત્મા તરીકે જાણતો, રાગને આત્મા તરીકે જાણતો. ખરેખર તો રાગનું જ્ઞાન કરવાનું ટાણું છે. એને ઠેકાણે રાગ હું છું એમ એ માને છે. સમજાય છે કાંઈ? હા અનાદિકાળથી જ્ઞેય જ્ઞાનના ભેદ વિજ્ઞાનથી શું હોવાને લીધે વાત શું કીધી કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાવાદી ભાવોના જ્ઞાનને સમજીએ તે તો એને જાણવાનો કાળ છે. મિથ્યાત અને રાગદ્વેષને જાણવાનો કાળ છે, પણ જાણવાના કાળને ટાળે ભેદ જ્ઞાનની શૂન્યતાને લઈને રાગ છે તે હું છું એમ માને છે. હા ગુણવંતભાઈ આવું બધું કલકત્તામાં નથી, ક્યાંય મળે એનું નથી. રખડપટ્ટી છે બધે. હા 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 ભગવાન અંદર ચૈતન મૂર્તિ વિનાયક ધ્રુવ ભાવ તે જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે. જ્ઞાન સ્વભાવમાં સ્થિત છે અને તેને કર્મના નિમિત્તથી થતા મિથ્યાત અને રાગદ્વેષ વિષય વાસનાના કાળે તેનો જ્ઞાનનો સમય છે, તેના જ્ઞાનનો સમય છે. પણ તેના જ્ઞાનનો સમય ન જાણતા પરને પોતાનું માનીને ભેદ જ્ઞાન કરતો નથી. હા હા ઘણા બોલ આખર પડે ગયા છે અજાડા માણસને. વિતરાગ ભાવ એવો છે ભાઈ. અનાદિકાળથી જ્ઞેય ને જ્ઞાનના ભેદ જ્ઞાન છે તો ભગવાન જ્ઞાયક ભાવ જ્ઞાન ભાવથી ભરેલો જ્ઞાનથી અવસ્થિત છે. જ્ઞાયક ભાવ આત્મા જ્ઞાનથી જ અવસ્થિત છે. તેથી તે તો જ્ઞાન કરવાને લાયક છે. રાગ આદિ આવે પુણ્યાદિ આવે ગમે તે આવે અને જ્ઞાન કરવાની તાકાત છે, પણ અનાદિથી ભેદ જ્ઞાન નહીં હોવાથી જ્ઞેય અને જ્ઞાનની એકતા માનવાથી એનું જ્ઞાન ન કરતા રાગ ને પુણ્ય પરિણામે મારા છે એમ અજ્ઞાની કર્મનો કરતા થાય છે. અજ્ઞાની વિકારનો કરતા થાય.